પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં કોમી એકતાનું પ્રતીક ગેબનશા દાદાના ઉર્ષ મુબારક નિમિત્તે ભવ્ય સંદલ શરીફનું जुलूस યોજાયું। છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બોડેલી ખાતે ઉજવાતો ગેબનશા દાદાનો ઉર્ષ મુબારક મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ શ્રદ્ધા, પ્રેમ અને કોમી એકતાનું જીવંત પ્રતીક છે। તેમાં સંદલ શરીફનો કાર્યક્રમ વિશેષ મહત્વ ધરાવે છે, જે ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો અનુભવ કરાવે છે। સંદલ શરીફ એ એક પવિત્ર વિધિ છે, જેમાં ચંદન, સંદલ અને અંતરથી સજાવટ કરાયેલ થાળીઓ અને ચાદર દરગાહ સુધી जुलूस સ્વરૂપે લઈ જવામાં આવે છે। આ વિધિમાં ભક્તો દિલથી પ્રાર્થના કરે છે, ગેબનશા દાદા પાસે દુઆ માંગે છે અને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને બરકત માટે પ્રાર્થના કરે છે। સંદલ શરીફનો जुलूस ખૂબ જ ભવ્ય અને આકર્ષક હોય છે। બોડેલી શહેરના ઢોકલિયા દીવાન ફળિયામાં રહેતા મના બાપુના ઘરેથી શરૂ થતો આ जुलूस ઢોલ નગારાઓ, નાત કવાલી અને યા ગૌશ યા દાતાના નારાઓ સાથે આગળ વધે છે। રસ્તા પર ઉભેલા લોકો આ जुलूसનું સ્વાગત કરે છે અને ભક્તો પર ફૂલ વર્ષા કરવામાં આવે છે। આ जुलूसમાં દરેક ધર્મના લોકો એકસાથે જોડાઈને ભાગ લે છે, જે સમાજમાં ભાઈચારો અને એકતાનો મજબૂત સંદેશ આપે છે। સંદલ શરીફ એ માત્ર એક પરંપરા નહીં, છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી આવતી પરંપરાનું ઉદાહરણ છે અને માનવતાની સાચી ભાવનાને જીવંત રાખવો તો પ્રસંગ છે। અંતે આ जुलूस સિરોલાના કમ્પાઉન્ડમાં આવેલ ગેબનશા દાદાની દરગાહ ખાતે પહોંચે છે, જ્યાં ચંદન ચડાવવાની વિધિ, ખાસ દુઆ અને ફાતેહા કરવામાં આવે છે। આ સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક શાંતિ અને ભક્તિથી ભરાઈ જાય છે। સંદલ શરીફ એ શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનો અદ્ભુત મેળ છે, જે દરેક વર્ષે હજારો ભક્તોને એકત્રિત કરે છે અને સમાજમાં પ્રેમ અને સૌહાર્દનો સંદેશ ફેલાવે છે। આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કમિટીના સદસ્યો દીવાન જાવેદભાઈ ખાદી અને ચૌહાણ મુનાફભાઈ અને શેખ અલ્તાફભાઈ તેમજ બીજા અનેક સદસ્યો દ્વારા આ પ્રોગ્રામમાં ખૂબ સુંદર સહકાર આપ્યો છે અને સંદલ શરીફની વિધિ બાદ નિયાઝનો પ્રોગ્રામ પણ રાખેલ છે અને કવ્વાલીનો જલસો રાત્રે રાખેલ છે, તો દરેક મિત્રો સહકાર આપે એવી અપીલ કરાઈ છે। રિપોર્ટર સરફરાज दीवान बोडली। बोडली के सरजमीन पे वली अल्लाह गैबनशा बाबा का मज़ार है। आज यहाँ का संदल चल रहा है और कल 2 तारीख को उर्स मुबारक मनाया जाए। इसके अंदर कव्वाली का प्रोग्राम भी रखा गया है और आज जो संदल के टाइम पे नियाज खिलाई जा रही है, इसमें भी अंदर भाग लिया है। इसमें भी कमेटी के भाग लिया है। वो कमेटी के ये भक्ति के लिए, वो कमेटी के मददगार के लिए अल्लाह ताला को कबूल अता फरमा, इस वली के टुकड़े से कबूल अता फरमा और हर साल उर्स मनाने की ताकत अता फरमा। पूरी करने वाला है वली अल्लाह का काम। हमारी दुआओं को सजीव कबूल अता फरमा। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।